નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જંબુસર ડેપો સર્કલથી ટંકારી ભાગોળ સુધી રન ફોર વોટનું આયોજન કરાયું। જંબુસર વહીવટી તંત્ર પ્રાંત અધિકારી મહેશભાઈ પટેલ, મામલતદાર વિનોદ પરમાર તથા નાયબ મામલતદાર દર્શનાબેન દ્વારા જનતામાં મતદાન અંગે જાગૃતિ આવે, વધુમાં વધુ મતદાન જંબુસર વિધાનસભા ક્ષેત્રમાં થાય તે માટે સતત અલગ અલગ કાર્યક્રમો થકી મતદાન જાગૃતિ કરવામાં આવી રહી છે। ત્યારે જંબુસર ડેપો સર્કલથી ટંકારી ભાગોળ સુધી રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાંત અધિકારી, મામલતદાર, નાયબ મામલતદાર તથા જિલ્લા એમ્બેસેડર હસમુખભાઈ જંબુસરિયા ઉપસ્થિત રહ્યા હતા। જનતામાં મતદાન અંગે જાગૃતતા આવે અને મતદાનનું મહત્વ તેઓ સમજે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું। મતદાન તેઓ કરે તે માટે એપીએમસી ગ્રાઉન્ડ ખાતે તમામને શપથ લેવડાવવામાં આવ્યા હતા। લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત 150 જંબુસર વિધાનસભા મતદાન વિભાગમાં આજ રોજ એસટી ડેપોથી ટંકારી ભાગોળ સુધી મતદાર જાગૃતિ માટેની રેલીનું આયોજન કરવામાં આવેલું હતું। 7મી તારીખે લોકસભાની ચૂંટણીનું મતદાન થનાર છે। આ ચૂંટણીમાં ભારતના તમામ નાગરિકોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા હું મામલતદાર જંબુસર તરીકે હાર્દિક અપીલ કરું છું।